આજીનો બળદ પાણી પરે આજીનો બળદ ઘાણી ફરે રે કાશી જવ થાય રે અભાગી આંખેથી કાઠાયળ કાશી જવ જવ થાય રે અભાગી આંખેથી પાટાયળ તો રે ખીલો ને ગમણ ભાગી તારા માટે તો શું કર્યું રે તો રે ખીલો ગમણ રે અભાગી તારા માટે તે તો કરું રે પેલા આપણે તેલ કાઢતા ઘાણીએ એટલે બળદને જોડતા એટલે ગોળ ગોળ ફરે ને એટલે એને ફેર નો સડે એટલે આખે પાટા કે ડાબલા સડાઈ દે. ઘાણી પર ઘાણી આવે એટલે ઓલો ઘાણી વાળો છોડે નહીં. બળદની હિંમતા ઓહો હું 4 ધામની જાત્રા બીજે તીરથ કરી આવ્યો એટલું બધું હાલ્યો અને આંખેથી જ્યાં પાટા અળગા કર્યા ને તા તો કે ઓહો મારું બધું હાલેલું ક્યાં ગયું. આ ઈ ખીલો ને એ ગમાન એ ઘર ને બહાર મારું બધું હાલેલું ક્યાં ગયું. એમ જ્યારે સદગુરુના ચરણે જ્યારે આ જીવાત્મા જ્યારે જાશે તારા પોતાના સ્વરૂપની ભાન કરાવશે. જ્ઞાન ગંગા છે ઘરના આંગણે પણ નવરા થઈને આપણે કોઈ દી નાયા નથી અને હૃદયની અંદર આપણે હૃદયની અંદર કોઈ દી તપાસ્યું નથી. આમાં ખજાના છે. પોતાના સ્વરૂપની અંદર જ્યારે સદગુરુ જગાડે ને તારે એને જગતનું બધું ભાન થાય છે કે આખા જગતની અંદર બધે એક જ સત વસી રહ્યો છે. આખા જગતની અંદર તમારી સિવાય બીજું કોઈ છે જ નહીં. આ દેહ એ તમે નથી એવા સ્વરૂપની અંદર તમારું અસલ સ્વરૂપ છે. એ તમને સદગુરુ મહારાજ નક્કી કરાવે છે. એ જ્યારે નક્કી કરાવે ને ત્યારે તમને ખબર પડે છે કે આ સૂવે છે કોણ, ઊંઘે છે કોણ, આ શું છે સપનું છે શું, આચું ઉકાનું સપનું છે અને આ જાગતી આંખનું સપનું છે. તારે તમને સપના જેવો આ સંસાર લાગશે. સદગુરુ મહારાજ તો આ જાગતી આંખનું સપનું અને ઓલું આચું ઉકાનું સપનું ત્રીજા સ્વરૂપની અંદર સદગુરુ મહારાજ જગાડે છે. તારે તમને વિશ્વની અંદર આ ઈશ્વરની કેવી રચના છે આમાં બીજો જગતની અંદર કોઈ છે જ નહીં તમારી સિવાય એવું તમને નક્કી થઈ જાય છે. તમે જ ભગવાનના જેમ સૂર્યની અંદર જેમ કિરણ ફૂટે છે એમ આપણે કિરણ રૂપ છીએ અને સમુદ્રની અંદર ભરાઈ જાય છે. નદીઓ સુસવાટા કરતી જાતી હોય પણ પોતાના સ્વરૂપને મળવાની માટે પોતાના સમુદ્રની અંદર જાય ને ત્યારે નદીઓ કોઈ આકાર રહેતો નથી. એમ જ્યારે સાચી જ્યારે સમજણના ઘીરે જાશો ત્યારે આપણે એવું કશું રહેતા નથી. હું હોય તો પછી હરિ એવું કઈ રહેતા નથી. હરિમય જગત આખું જણાય છે. હરિ હોય તો પછી આપણે નથી. એટલે બે નથી જગતની અંદર. તેમાં નિરાજ મહારાજ કહે છે કે સાધન શું કરું રે સ્વામી જય સાધનામાં આવતો નથી. આ ધ્યાન ધરો તે બધો ધોખો છે. ધ્યાન ધરીને બેહો તો કોઈ બીજું દેખાય નહીં અંધારા સિવાય. તમારી સિવાય બીજું જગતની અંદર કોઈ છે જ નહીં. જગત આખું બધું દોડે છે ભગવાનને ગોતવા પણ તમારી સિવાય બીજો ભગવાન હોય તો કોઈને મળ્યો હોય તો કીજો. કોઈને મળ્યો નથી. બધાને મળ્યો છે તો આવી રીતે સગુણ સ્વરૂપે સદગુરુના રૂપથી મળ્યો છે. આપણને કહે છે કે વીરપુરની અંદર જલારામ બાપાને ભગવાન મળ્યા હતા
પણ ભોજલ બાપાએ કીધું કે તમારા ઘરના બેનને નથી આ સમજણ લેવાની કે આવા ગુરુ ન હોય, આવા કેડિયા પહેરેલા હોય અને સોના પહેરેલા હોય એવા જ કઈ સદગુરુ મહારાજ હોતા છે. મારે આવા ગુરુ નથી કરવા કે તું મૂંઝાઈશ નહીં. તું તારા આપણે એમના એવા ગુરુ જોતા છે તો એવા ગુરુનો ભેટો કરી દઈશું. એટલે ભોજલ બાપા છે ને અત્યારે બધી કરામત વાળી દાઢીઓ આવે છે, એવી જટાઈઓ આવે છે અને લુગડા તો હોય જ તે એવું પહેરીને આયા. એટલે જલારામ બાપા કહે છે તું કહેતી એવા કે ગુરુ આયા છે તો મારે ગુરુ કરાવવા છે. આ બ્રહ્મનો ઉપદેશ કર્યો પછી કે તારે તનમન ધનથી સેવા કરવા માટે ગુરુને જવાનું છે. તમે આવશો ને કે હવ એ ગુરુની સેવા કરવા માટે જાય છે. સીમાડે જાય તા કે તમે આ જોડે અને ઝંડો બે ઘડીક સાચવજો, હું હમણાં આવું છું. પણ કોણ આવે? ગુરુ મહારાજ જ હતા. બીજો કઈ ઓલો 4 હાથ વાળો એવો કશું નતું આવ્યો. પછી ઘીરે આવીને મોર જઈને ઘીરે જઈને બેહી જા. હાથ પડ્યો તા બીજા કે વીરભાઈ માને લઈ આવો. એ તો કે જ્યાં ભગવાન તો કે અને મને એકલી મૂકીને વ્યાયા. ગીરે આયા ને પછી બધું પોલી ઉગાડે કરી. પણ બ્રહ્મ જ્ઞાનનું જે જ્ઞાન હતું એ માલિકો પ્રાપ્ત થઈ ગયું. પછી તેને સાચું જ લાગે ને કે ના, સાચા સમર્થ સદગુરુ મને મળ્યા છે. આવી રીતે ભગવાન સગુણ રૂપે સદગુરુના રૂપ લઈ અને ભગવાન મળે છે. બીજો કોઈ ભગવાન નથી 4 હાથ વાળો કે 1000 હાથ વાળો. આ બધા 1000 હાથ છે ને એ બધા હિના છે.